સર્વે સ્વૈરવિહારી પંખીડાઓને જય શ્રી કૃષ્ણ. આજે હું મારા ગીતા અધ્યયન સંબંધી અનુભવો અંગે કંઈક વાત કરીશ. સર્વપ્રથમ મને 2001માં એક મિત્રએ સાધક સંજીવની વાંચવાનું સૂચન કર્યું. મેં તેને શાંતિથી અને ધીરજથી વાંચી, પરંતુ ફરી પાછો સાંસારિક જંજાળમાં અને ગીતા રહી ગઈ બાજુમાં. કોરોના કાળમાં મને ગીતા પરિવારના કોર્સ અંગે એક મિત્રએ માહિતી આપી. હું જોડાઈ ગયો. ઝૂમ મિટિંગમાં કોર્સ થતો. મારા મિત્ર ભાવસાર સાહેબ પણ મારા જ સમયમાં કોર્સમાં હતા. સેજલબેન પણ હતા. ત્યારથી ગીતાનું સાનિધ્ય ફરીથી પ્રાપ્ત થયું. આનો મતલબ ઈશ્વર કૃપાથી જ થઈ શકે. આપણી ઈચ્છા, આપણા પ્રયાસો અને ઈશ્વર કૃપા. ત્યાર પછી પરિણામ સ્વરૂપ ગીતા પ્રામ દ્વારા ગ્રુપો ખોલ્યા અને દર ગીતા જયંતીએ ગીતા ઉત્સવની ઉજવણી પણ કરતા રહીએ છીએ. હવે આગળ, આપણે કોઈ પરફેક્ટ નથી, હું પણ નથી, પરંતુ ગીતાના અધ્યયનને કારણે મારી ઘણી નબળાઈઓ તથા દોષો કાં તો સંપૂર્ણ નાબૂદ થઈ ગયા અથવા બહુ જ ક્ષીણ થઈ ગયા. પરિણામ સ્વરૂપ ભલે ગીતાના પ્રમાણે પરમ શાંતિ નહીં, પરંતુ ઠીક ઠીક શાંતિનો અનુભવ થયો. સાંસારિક બાબતોમાં લક્ષ્ય ઓછું થઈ ગયું. પરિણામ સ્વરૂપ માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. આવા જ અનુભવો આપના કોઈના પણ હોય તો જરૂરથી જણાવશો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.